સુરતના મોટા વરાછા વિસ્તારમાં જાહેર માર્ગ પર આતંક મચાવનાર આધેડને ઉત્તરાયણ પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે. રૂપિયાની ઉઘરાણી મામલે યુવકને તમાચા મારીને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપનાર મનસુખ માલવિયાની પોલીસે ધરપકડ કરી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગઈકાલે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક આધેડ વ્યક્તિ ભરી બજારે એક યુવક સાથે દાદાગીરી કરતા નજરે પડ્યા હતા. આ વિડીયો ઉત્તરાયણ પોલીસના ધ્યાને આવતા જ હરકતમાં આવેલી પોલીસે તપાસ શરૂ કરી હતી અને આતંક મચાવનાર મનસુખ માલવિયાને ગણતરીના કલાકોમાં જ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. ઘટનાની વિગત મુજબ આરોપી મનસુખ માલવિયા અને ભોગ બનનાર યુવક વચ્ચે રૂપિયાની લેતી દેતી ચાલતી હતી. જાહેર રોડ પર મનસુખે યુવકને રોકીને ગાળો ભાંડી હતી. જ્યારે યુવકે રૂપિયાની સગવડ નથી તેમ કહ્યું ત્યારે ઉશ્કેરાયેલા મનસુખે તેને એક બાદ એક 3 તમાચા મારી દીધા હતા. આટલેથી જ ન અટકતા તેણે પોતાની કમરમાંથી ચપ્પુ કાઢી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી અને મોબાઈલ ફૂટેજ વાયરલ થતા જ ઉત્તરાયણ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. સુરત પોલીસની નોટ ટોલરન્સની નીતિ હેઠળ આરોપીના મનમાંથી કાયદો ડર પેદા કરવા માટે પોલીસે તેને તે જ વિસ્તારમાં લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસ જ્યારે મનસુખ માલવિયાને લઈને તે જ માર્ગ પર પહોંચી ત્યાં તેણે આતંક મચાવ્યો હતો ત્યારે તેને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જાહેરમાં દાદાગીરી કરનાર આધેડ પોલીસના સગંજામાં આવતા જ નરમ પડી ગયો હતો. પોલીસે સ્થળ પર જઈને ગુનાના પુરાવા એકત્ર કર્યા હતા અને આરોપીએ કઈ રીતે હુમલો કર્યો તેનું નિરીક્ષણ કર્યું હતું. જાહેરમાં શાંતિ જાળવી રાખવા અને આવા અસામાજિક તત્વોને પાઠ ભણાવવા માટે પોલીસની આ કાર્યવાહીની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે. ઉત્તરાયણ પોલીસે આરોપી વિરુદ્ધ કડક કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે, જેથી ભવિષ્યમાં કોઈ આ પ્રકારે જાહેર માર્ગો પર આતંક મચાવતા પહેલા 100 વાર વિચારે. સુરત ગ્રામ્યના માંગરોળમાં આગની એક મોટી ઘટના સામે આવી છે. માંગરોળના પીપોદરા ગામે નેશનલ હાઈવેને અડીને આવેલા એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે તેની લપેટમાં બાજુમાં આવેલું ગેરેજ પણ આવી ગયું હતું, જેમાં રિપેરિંગ માટે આવેલા 3 ટેમ્પો બળીને ખાખ થઈ ગયા હતા. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામે આજે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અહીં નેશનલ હાઈવેને અડીને આવેલા એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં યાન વેસ્ટેજનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ભયાનક હતી કે તેના ધુમાડાના ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. પવનના કારણે આગ વધુ પ્રસરી હતી અને ગોડાઉનની બાજુમાં જ આવેલા એક ગેરેજ સુધી પહોંચી ગઈ હતી. ગેરેજમાં તે સમયે રિપેરિંગ માટે રાખવામાં આવેલા 3 ટેમ્પો પણ આ ભીષણ આગની ચપેટમાં આવી ગયા હતા. જોતજોતામાં ગેરેજમાં રહેલા 3 ટેમ્પા આગની લપેટમાં આવતા બળીને ખાખ થઈ ગયા હતા. હાઈવે પર આગની આ ઘટનાને પગલે વાહન ચાલકોમાં પણ ગભરાટ ફેલાયો હતો અને થોડી વાર માટે ટ્રાફિકની ગતિ ધીમી પડી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. આગની જાણ થતાં જ સુમિલોન કંપનીની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. યાન વેસ્ટેજ હોવાથી આગ વારંવાર ભભૂકી ઉઠતી હતી, જેને કાબુ લેવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. સદનસીબે આ ભીષણ આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ગોડાઉન માલિક અને ગેરેજ સંચાલકને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. આગ કયા કારણોસર લાગી છે તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં સંબંધોને શર્મસાર કરતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. પર્વતપાટિયાના અનમોલ કોમ્પ્લેક્સમાં એક 70 વર્ષીય વૃદ્ધાની કરપીણ હત્યા કરવામાં આવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ વૃદ્ધાનો પોતાનો દોહિત્ર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પુણા પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલીને આરોપીની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલ પર્વતપાટિયાના અનમોલ કોમ્પ્લેક્સમાં ગતરોજ વહેલી સવારે લોહીલુહાણ દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં રહેતા 70 વર્ષીય વૃદ્ધાની તેમના જ ઘરમાં નિર્મમ હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા પુણા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસને શંકા ગઈ કે આ કોઈ જાણભેદુનું કામ હોઈ શકે છે. તપાસ દરમિયાન પોલીસની શંકાની સોય વૃદ્ધાના દોહિત્ર તરફ ગઈ હતી. પોલીસે જ્યારે તેની કડકાઈથી પૂછપરછ શરૂ કરી ત્યારે તે ભાંગી પડ્યો હતો અને પોતાની સગી નાનીની હત્યા કરી હોવાનું કબૂલાત કરી હતી. હત્યા પાછળનું કારણ જાણીને પોલીસ પણ સ્તંભ થઈ ગઈ હતી. આરોપી દોહિત્ર લાંબા સમયથી બેકાર હતો અને ઘરમાં જ રહેતો હતો. તે કઈ કામ ધંધો કરતો ન હોવાથી નાની તેને અવારનવાર ઠપકો આપતા હતા. આ રોજિંદી કચકચથી ત્રાસી જઈને ઉશ્કેરાયેલા દોહિત્રએ આવેશમાં આવીને પોતાની જ નાનીને કરપીણ રીતે રહેંસી નાખી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ વૃદ્ધા અને તેમનો દોહિત્ર સાથે રહેતા હતા. દોહિત્રના મનમાં ભરાયેલા ક્રોધે તેને એટલો અંધ કરી દીધો કે તેણે
તેણે લોહીના સંબંધની પણ પરવા કરી નહીં. પુણા પોલીસે ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા છે અને હત્યામાં વપરાયેલ હથિયાર કબજે કરી લેવાની તજવીજ હાથ ધરી છે. બેકારી અને પારિવારિક કંકાસમાં એક માસૂમ વૃદ્ધાએ જીવ ગુમાવવો પડ્યો છે. પુણા પોલીસે આરોપી દોઈત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ક્રોધ અને અસહ્યતા અત્યારે માનવીય સંબંધો પર હાવી થઈ રહ્યા છે. પ્રાથમિક જાણકારી મુજબ આજે પૂર્ણા પીઆઈ શ્રી વિક્રમ દેસાઈ નાઓને 5:30 વાગ્યાના સુમારે એક માહિતી મળેલી કે અણમોલ એપાર્ટમેન્ટ પર્વત પાટિયા પાસે એપાર્ટમેન્ટમાં એક વયોવૃદ્ધ મહિલાનું મરણ થયેલ છે. જેથી તેઓએ સ્ટાફ સાથે બનાવવાળી જગ્યાએ તપાસ કરતા એક મહિલા લીલાબેન ચંદુભાઈ ચૌધરી ઉંમર શાસ્ત્રી 70 નાઓ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા થયેલ હાલતમાં મરણ ગયેલ હાલતમાં મળી આવેલ હતા. સ્થળ ઉપર તપાસ કરતાં કોઈ લૂંટ કે કોઈ ચોરી કે એવી ઘટના જણાતી ન હતી. જેથી મર્ડર બાબતમાં આજુબાજુમાં પૂછપરછ કરતાં અને સીસીટીવી કેમેરા તેમજ ડોગ સ્ક્વોડ ફિંગરપ્રિન્ટ વગેરેની મદદ લેવામાં આવી રહેલ છે. આ બાબતમાં એક હર્ષ નિલેશભાઈ પટેલને શંકાના આધારે પૂછપરછ કરવામાં આવી રહેલ છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મમતા હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપાતના મસમોટા રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર એવા ફાર્માસિસ્ટ રામ ગોપાલની ધરપકડ કરી લીધી છે. સુરતના વરાછા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતું ગેરકાયદેસર ગર્ભપાતનું રેકેટ ઝડપાયું છે. મમતા હોસ્પિટલમાં ચાલતા આ કાળા કારોબારની બાતમી મળતા પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં ફાર્માસિસ્ટ રામ ગોપાલ ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો. આરોપી રામ ગોપાલના તાર માત્ર સુરત જ નહીં પણ મહારાષ્ટ્રથી લઈને રાજસ્થાન સુધી જોડાયેલા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ સમગ્ર મામલામાં સુરત જિલ્લા આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી રહી છે. જાણવા મળ્યું છે કે જે સ્થળે અગાઉ વિવાદાસ્પદ પ્રવૃત્તિઓ ચાલતી હતી તે જ જૂના સ્થળે માત્ર 6 માસના ટૂંકા ગાળામાં રામ ગોપાલે નવી હોસ્પિટલ ખોલી દીધી હતી. છતાં સ્થાનિક આરોગ્ય વિભાગને તેની ગંધ પણ ન આવી. તે બાબત અનેક શંકા કુશંકાઓ જન્માવી રહી છે. રામ ગોપાલ માત્ર ફાર્માસિસ્ટ હોવા છતાં ડોક્ટરની જેમ ગર્ભપાત જેવી જોખમી પ્રક્રિયાઓ આચરતો હતો. તે કઈ રીતે આટલા મોટા પાયે નેટવર્ક ચલાવતો હતો અને તેની પાછળ અન્ય કોના હાથ છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આરોપીના કારનામાઓનો વ્યાપ આંતરરાજ્ય હોવાથી પોલીસ અન્ય રાજ્યોની પોલીસ સાથે પણ સંપર્ક કરી રહી છે. સુરતમાં બેરોકટોક ચાલતા આ ગેરકાયદેસર ક્લિનિકની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગાંધીનગરની આરોગ્ય વિભાગ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો આપવામાં આવ્યા છે. ગાંધીનગરની સૂચના બાદ હવે સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. આટલા લાંબા સમય સુધી ગેરકાયદેસર હોસ્પિટલ કેમ ધમધમી રહી હતી તે અંગે જવાબદારો સામે પણ ગાજ પડી શકે છે. હાલમાં પોલીસે આરોપીની રામ ગોપાલની ધરપકડ કરી હોસ્પિટલને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી છે. આ રેકેટમાં સંડોવાયેલા અન્ય તબીબો કે એજન્ટોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. સુરત પોલીસની આ કાર્યવાહીએ ગેરકાયદેસર ગર્ભપાત કરાવતા તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે. દક્ષિણ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણના નામે ચાલતા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બોગસ સ્ટડી સેન્ટરો અને ગેરકાયદેસર કોર્સ ચલાવતા શિક્ષણ માફિયાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. યુનિવર્સિટીએ જાહેર ચેતવણી આપતા જ હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે એક મોટા શુદ્ધિકરણ અભિયાનની શરૂઆત થઈ છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એટલે કે VNSGU દ્વારા બોગસ સ્ટડી સેન્ટરો સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. કોચિંગ ક્લાસના નામે કોલેજ ચલાવી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતા સંચાલકો હવે યુનિવર્સિટીના રટારમાં આવ્યા છે. યુનિવર્સિટીના કુલ સચિવ RC ગઢવી દ્વારા એક ગંભીર જાહેર ચેતવણી બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે અનેક ખાનગી સંસ્થાઓ સરકારની મંજૂરી કે યુનિવર્સિટીના NOC વગર જ વિવિધ ડિગ્રી કોર્સ ચલાવી રહી છે. આવા ગેરકાયદેસર ખેલને કારણે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. યુનિવર્સિટીની આ કડક ચેતવણી બાદ શિક્ષણ માફિયાઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. યુનિવર્સિટી પ્રશાસને વાપી, વલસાડ, ડાંગ, નવસારી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ અપીલ કરી છે કે વાલીઓને સલાહ આપવામાં આવી છે કે કોઈ પણ સંસ્થામાં પ્રવેશ લેતા પહેલા તેની માન્યતા, યુનિવર્સિટી સાથેનું જોડાણ અને સરકારી મંજૂરીના કાગળોની ચોક્કસ ચકાસણી કરે. માત્ર અધિકૃત અને માન્યતા પ્રાપ્ત કોલેજમાં જ પ્રવેશ લેવા માટે ભાર મૂકવામાં આવ્યો છે. VNSGU દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે સ્ટડી સેન્ટરો પાસે કાયદેસરની મંજૂરી નથી તેમના દ્વારા આપવામાં આવતી ડિગ્રી કે પ્રમાણપત્રો માન્ય ગણાશે નહીં. આવા બોગસ સેન્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારીઓ પણ તેજ કરી દેવામાં આવી છે. શિક્ષણના નામે ચાલતી આ ઉઘાડી લૂંટ બંધ કરવાના યુનિવર્સિટીએ હવે મક્કમ બની છે. કુલપતિ કિશોરસિંહ ચાવડાએ આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના હિત સાથે રમત કરનાર કોઈ પણ સંસ્થાને
બક્ષવામાં આવશે નહીં. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે. યુનિવર્સિટીના આકરા પ્રહારથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આપણી યુનિવર્સિટી દ્વારા જે આપણા યુનિવર્સિટી વિસ્તારની અંદર આવેલા તમામ સ્ટડી સેન્ટરો કે જે કંઈ હોય તેને માટે અમે જાહેરમાં પબ્લિક નોટિસ જાહેર કરી છે અને સાથે સાથે વિદ્યાર્થીઓને એમાં ઉલ્લેખ છે કે વિદ્યાર્થીઓને વાલીઓને સ્પષ્ટપણે વિનંતી કરીએ છીએ અને જે કંઈ ચલાવે છે તેને સ્પષ્ટપણે ચેતવણી આપીએ છીએ અને વિદ્યાર્થીઓને પણ કહીએ કે તમે જે સ્થળ અને જે સંસ્થામાં પ્રવેશ લેવા માંગો છો એનું નામ યુજીસીની વેબસાઇટ પર યુનિવર્સિટી અને જે સ્થળનું નામ એટલે કે સંસ્થાનું નામ પણ ઉપલબ્ધ છે. એ ન હોય તો એવી કોઈ પણ પ્રકારની એકેડેમી કે એની અંદર પ્રવેશ ન લેવા સ્પષ્ટપણે વિનંતી, જે તમારા ભવિષ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. અને આ પ્રકારની જે લોકો એકેડેમીઓ ચલાવે છે તેને સ્પષ્ટ વિનંતી કે તેના વાલીઓને અને અમારા જેટલી પણ એફિલિએટેડ કોલેજો છે એને પણ આના દ્વારા જાણ કરવામાં આવી છે કે તમારા વિસ્તારની અંદર આવા પ્રકારના જે સ્ટડી સેન્ટરો ચાલતા હોય તો તેના પુરાવા સાથે રજૂ કરવાથી આપણે એના પર પોલીસ પણ કાર્યવાહી કહી શકાય અને રાજ્ય સરકાર અને બાકીની વ્યવસ્થા તંત્ર એની બાબતમાં ખૂબ જ સક્રિય છે કે આવા પ્રકારની સંસ્થાઓ કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીઓને ભવિષ્ય નુકસાન કરે ચલાવી ન લેવાય.